સાબરકાંઠાના ખેડબ્રહ્મા સહિત ઉપરવાસમાં ભારે વરસાદના પગલે હરણાવ નદી ઉપર બનાવવામાં આવેલા ખેડવા જળાશયનો એક ગેટ ખોલવામાં આવ્યો છે તેમજ 450 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે। જોકે આવનારા સમયમાં વરસાદ યથાવત રહે તો હજુ વધુ 2 ગેટ ખોલવાની સંભાવનાઓ પણ છે। સાબરકાંઠા જિલ્લામાં હવામાન વિભાગની આગાહી મુજબ ગત રાત્રિથી જ ભારે વ્યાપક વરસાદ થઈ રહ્યો છે। ત્યારે વાત કરવામાં આવે તો સાબરકાંઠામાં સૌથી વધુ વરસાદ ખેડબ્રહ્મા નોંધવા પામ્યો છે। ખેડબ્રહ્મામાં છેલ્લા 12 કલાકમાં 8 ઇંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે। 8 ઇંચ વરસાદના પગલે સાબરકાંઠા જિલ્લામાં જે હરણાવ નદી છે, હરણાવ નદી બે કાંઠે વહેતી થઈ છે। કહી શકાય કે હરણાવ નદીનું પાણી ધરોઈ જળાશયમાં જાય છે। ધરોઈ જળાશયમાં છેલ્લા એક સપ્તાહમાં 2 ફૂટ જેટલી આવક થવા પામી છે। સમગ્ર ઉત્તર ગુજરાતનું પાણીની જે સમસ્યા છે તે હાલ પૂરતી દૂર થઈ છે। હસમુખ પટેલ, DD ન્યૂઝ, સાબરકાંઠા।